નમસ્કાર મિત્રો, હું છું રાજુદાન. આજે હું લઈને આવ્યો છું વઢવાણની વાત. ચક્રવાત ન્યૂઝમાં આપણે જે ચર્ચા કરવાના છે તે વઢવાણમાં આજે સભા રાખવામાં આવી છે. જાહેર સભા વઢવાણના હિતમાં અને એની ગરિમા માટે રાખવામાં આવી છે વઢવાણ ધોરી પર. શું આમ આદમી પાર્ટી મુદ્દા લઈને આવી છે? આપણી સાથે વિક્રમભાઈ પ્રવક્તા છે આપના, તે જોડાયા છે અને આજની સભામાં શું વઢવાણની ચર્ચા થવાની છે તેના માટે આવ્યા છે. માટે ખાસ કરીને વિક્રમભાઈ, જે વઢવાણની વાત થવાની છે એ શું થવાની છે? રાજનભાઈ, આજે વઢવાણ ધોળીપોળ ખાતે સોમવારે 15 તારીખ આજે રાત્રે 8 વાગે ધોળીપોળ ખાતે જનસભા છે. ગુજરાત જોડો જનસભા છે. અને ગુજરાત જોડો જનસભા આજે એવી છે કે અમે લોકો આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અને વઢવાણ જોડોનું કામ કરવાના છે. વઢવાણની ગરિમા છેલ્લા થોડાક સમયથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ફસાઈ ગઈ. સુરેન્દ્રનગર ને વઢવાણ નગરપાલિકા જુદી હતી. સુરેન્દ્રનગર તમને ખબર છે કે વઢવાણની સીમ ઉપર બનેલું ગામ છે. 2500 વર્ષ જૂનું મહાવીર સ્વામીના પગલા વાળું વઢવાણ વર્ધમાનપુરી આજે એક અગાર ઉપર આવી ગયું છે કે બે નગરપાલિકાને મત કરી તો સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા કરી 2021 અને આજે મહાનગરપાલિકા કરી તો વઢવાણનું નામ કચોડું કાઢી નાખ્યું છે, સમૂચું નીકળી ગયું છે અને વઢવાણનું અસ્તિત્વ છે ને એ જોખમી. આજની તારીખે આપણા નાક નીચે મારું તમારું વઢવાણ છે રાજુદાનભાઈ, એ વઢવાણનું અસ્તિત્વ સંપૂર્ણ આ સરકારે સાફ કરી નાખ્યું અને સરકાર વઢવાણની ગરિમાને સાચવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ત્યારે મને ગૌરવ છે કે હું આમ આદમી પાર્ટીનો ગુજરાતનો પ્રવક્તા છું અને મારી પાર્ટીએ અવાજ ઉપાડ્યો છે કે વઢવાણની ગરિમા ફરીથી પાછી મળે. એના માટે આમ આદમી પાર્ટી છે એ પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે અને આજે અમે સોગંદ લેવાના છે કે વઢવાણ માટે લડી છે. સોગંદ લેવાના છે કે વઢવાણ માટે લડે છે. ખાસ કરીને દીપકભાઈ, શું ચર્ચા થશે સભામાં? સભામાં મોટાભાગે જે વઢવાણવાસીઓને જે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, સુરેન્દ્રનગર અને વઢવાણની બે જુદી જુદી નગરપાલિકા હતી એટલે વ્યવસ્થાઓ સારી રીતે જળવાઈ રહેતી. પાણીનો મુદ્દો છે. પણ જ્યારે બેને મર્જ કરી અને એક મહાનગરપાલિકા બનાવી ત્યારબાદ જે વઢવાણમાં 50 વર્ષથી જે નિયમિત પાણી આપવામાં આવતું હતું બહેનોને અને ઘર વપરાશ માટે ખૂબ સારી વ્યવસ્થા હતી. 50 વર્ષથી એક ફિક્સ હતું કે ભાઈ આ ટાઈમે પાણી આપવું જોઈએ અને મળતું હતું. પણ જ્યારથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, ત્યારથી રાતના 12 વાગે 2 વાગે પણ પાણી આવે, કોઈ નિયમિતતા છે નહીં. એટલે બહેનોને પારાવાર તકલીફ છે. વઢવાણવાસીઓ હેરાન થઈ રહ્યા છે, મહાનગરપાલિકાની સેવાઓ પૂરતી મળતી નથી. એટલે અમે આજે વઢવાણવાસીઓ માટે અપીલ કરવાના છીએ, જાહેર મંચ ઉપરથી આહવાન કરવાના છીએ કે અમે વઢવાણવાસીઓ માટે લડી લેવાના મૂડમાં છીએ અને વઢવાણવાસીઓ માટે અમારે કંઈક કરવું છે, ગમે એમ કરીને કંઈક કરવું છે. ખાસ કરીને આ લડી લેવાની મૂડની વાત છે ત્યારે નેશનલ હાઈવે જરૂરી છે અને જે બનવા જઈ રહ્યો છે, મંજૂર પણ થયો છે. એમાં ખાસ કરીને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જમીન સંપાદનમાં અન્યાય થયો છે. આપણી સાથે વકીલ જોડાયા છે. વકીલ સાહેબ, શું આ મુદ્દો છે વઢવાણનો? રાજુભાઈ, લીંબડીથી સુરતનો ઓનલાઈન હાઈવે અગ્રમથી પસાર થઈ રહ્યો છે અને ત્યાં અમારા સમાજની એટલે કે સમાજની જમીનો, દરોડી સમાજની જમીન, પટેલ સમાજની જમીન, મુસ્લિમ સમાજની જમીનો આવેલી છે અને એ કિંમતી જમીનો જેને બજાર કિંમત હાલમાં 1 કરોડ રૂપિયા બોલાય છે ગામથી નજીક સાવલી. અને આવી જમીનો, કરોડો રૂપિયા જમીનો આ સરકાર માત્ર ને માત્ર 30 લાખ રૂપિયા સંપાદન કરી રહ્યા છે અને અમારા ખેડૂતો કરોડો રૂપિયાની જમીન પડાઈ લેવાના, પાણીના ભાવે પડાઈ લેવાનો આજે કાસો આ ભાજપ સરકાર રચી રહ્યો છે એની સામે અમે લડી લેવાના મૂડમાં છીએ. અમે અમારી પાર્ટીવાળા આજે સાંજે અમારું એક જાહેર સભા ધોળીપોળે ગોઠવી છે, એમાં અમે આ મુદ્દો દઈશું અને સરકારને ચેલેન્જ કરીશું કે અમે ખેડૂતો સાથે છીએ. આપવાળા ગુજરાતની અંદર, વઢવાણની અંદર અમારા જે ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે એની સાથે છીએ અમે અને એમને યોગ્ય વળતર આપો એવી અમારી માંગ છે, ડિમાન્ડ છે અને આ મુદ્દે અમે લેવાના છીએ. અને હું પણ મારા વઢવાણના ખેડૂત ભાઈ મિત્રોને કહું છું કે અમારી આ જાહેર જંગી સભામાં આવો અને આપનો બધું આપણી સાથે બેસીને ચર્ચા કરીએ અને સરકાર સામે લડી લેવાનો મૂળ છે અમારો. ખાસ કરીને આ સભા રસપ્રદ બનશે વઢવાણવાસી માટે. ખાસ અમારી સાથે બકુલભાઈ જોડાયા છે, એ પણ વઢવાણના પ્રશ્નો કરી. આજે જે વઢવાણ નગરપાલિકામાં જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે ડિમોલેશન ધોરીપુરમાં 2 મહિના પહેલાં કરેલું, જેમાં અત્યંત નાના માણસો, જે ગરીબ માણસો જે સાંજે 100-150 રૂપિયા કમાય એને રોજગારી મળે અને ઘરનો પૂરો
ચાલુ થાય એ બાબતે ધંધો કરતા હતા નાનો મોટો પાનનગર, આજે એને નેસ નાબૂદ કરી અને બધું ડેમોલેશન કરીને આજે બેરોજગાર કરી નાખ્યા છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગુ છું કે આવા નાના માણસોને આવા રોજગારી નાના માણસો હોય એનો ધંધો રોજગાર છીનવું નહીં. આ લોકો કંઈક આડા ઓલા ક્રાઇમમાં વયા જાય, કોઈ ધંધાથી ઝઘડા થઈ જાય, બેરોજગાર થાય, બીજા નંબરમાં ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ જાય. તો જેથી કરીને અમારો એક જ લક્ષ્ય છે કે આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર અમે વઢવાણવાસીના એક થઈ અને ત્યારે વઢવાણ મહાનગરપાલિકામાં જ્યારે બોર્ડ બનશે ત્યારે અમે વચન આપશું જ્યારે ત્યાં એને રોજગારી આપવાનું. ક્યાંક ને ક્યાંક વઢવાણવાસીઓને વચનની પણ વાત થઈ છે. આપણે પશુપાલકોની વાત કરીશું કારણ કે અતિ મહત્વનો મુદ્દો છે. અમારી સાથે જોડાય છે ભાઈ મોટાભાઈ, આમાં ખાસ કરી પશુપાલકોનું શું મળશે? બરોબર, એટલે આમાં એવો મુદ્દો ચર્ચા છે. ઓકે, ખાસ કરીને વઢવાણવાસીઓને જે વાત કરવાની છે અને એમાં વિક્રમભાઈ ફરી મારી સાથે જોડાશે અને ફરી કહે છે કે જે મેસેજ વઢવાણવાસીઓ સુધી પહોંચે ને મોટી સંખ્યામાં આ લોકો જનસભામાં હાજર રહે. શું કહો છો વિક્રમભાઈ? રાજદાન 15 ઓગસ્ટે પ્રધાનમંત્રીશ્રીએ મોટા ટેવ પ્રમાણે લાલ કિલ્લેથી બણગા ફૂંકાતા કે ટ્રમ્પ સાથે અમેરિકા સાથે ખેડૂતના ભોગે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. યાદ છે ને આ 15 ઓગસ્ટ? અને 19મી ઓગસ્ટે છેલ્લા 50 વર્ષથી આ કપાસની આયાત ઉપર જે ડ્યુટી હતી કેન્દ્ર સરકારની, એ કેન્દ્ર સરકારની ડ્યુટી 0 કરી નાખી 19 ઓગસ્ટે 4 જ દિવસની અંદર, અને 30 સપ્ટેમ્બર સુધી કરી. 40 દિવસમાં આ દેશના જેટલા ઉદ્યોગો છે જે કાપડ બનાવે છે એ આગામી 40 દિવસની અંદર આખા વર્ષનો અમેરિકાનો કપાસ સ્ટોકમાં કરી નાખશે. અને સ્ટોકમાં અમેરિકાનો કપાસ આવશે એટલે આપણા ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ્યારે આપણો કપાસ આવશે ત્યારે 2014માં રાજુદાન 1400 રૂપિયા ભાવ હતો અને આજે 2025માં પણ 1400 રૂપિયા જ ભાવ છે. ક્યાં ગઈ તમારી પોકળ વાતો? 2022માં ભાવ ડબલ થઈ જશે. એના બદલે યુરિયાના ભાવ પાછલા બારણે આમ 130 વધારી દીધા. અરે ડીએપીના યુરિયામાં નેનો એક આપી દેવાનું ભેગું 400 રૂપિયાનું, અને ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. ત્યારે 7 તારીખે આ કપાસને ડેરી કેન્દ્રની સરકારને અવાજ પહોંચાડવા માટે કેજરીવાલથી ચોટી લાવ્યા. પણ દુઃખની વાત એ છે કે આપણી સભા નહોતી કરતો, ખૂબ વરસાદ અને આપણે સભા રદ કરવી પડતી. ત્યારે આજે વઢવાણની આ ગુજરાત જોડો જનસભાની અંદર વઢવાણના ખેડૂતો, ભૂલી ન જતા વઢવાણમાં ખેડૂતો પણ એટલા જ રહે છે. વઢવાણના ખેડૂતો અને વઢવાણની આજુબાજુના ખેડૂતો આજે ભેગા થવાના છે અને શપથ લેવાના છે કે આ કેન્દ્રની બેરી સરકાર જેણે અમેરિકાના કપાસની આયાતની છૂટ આપી છે એને કેમ કરીને આપણે સ્ટોપ કરવા, એના માટે આપણે લડત કરવાની છે. જ્યારે પંજાબમાં 3 કાળા કાયદા ખેડૂતો સામે પડ્યા અને 14 મહિને પણ કાળા કાયદા રિવર્સ કરવા પડ્યા, એમ આપણી વઢવાણના ખેડૂતો અને વઢવાણ તાલુકાના ખેડૂતો, ઝાલાવાડના ખેડૂતો સરકારની સામે પડશે અને આ નિર્ણય લેવડાવો છે કે આ આયાત બંધ કરવાની. ખાસ કરીને આ સભામાં કેટલી સંખ્યામાં લોકો? રાજુભાઈ કરપડા આ સભામાં આપણા કિસાન નેતા રાજુભાઈ કરપડા પધારી રહ્યા છે. આ આમ આદમી પાર્ટી આ કિસાન વિરોધી નીતિની પણ લડત કરી રહી છે અને બધાને ખૂબ આમંત્રણ આપ્યું, ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અમારી ગુજરાત જોડો જનસભા લગભગ 350 થી 500 લોકો જે ઘણા સમયથી મોતી ચોકમાં કે વઢવાણમાં ક્યાંય ભેગા નથી થયા, એના બદલે ડબલ લોકો કમસે કમ ભેગા થશે અને આજુબાજુથી આવશે તો તમે કલ્પના ન કરી શકો એવી જનસભા થવાની છે વઢવાણની અંદર. કારણ કે આ લોકોને સ્પષ્ટતા મુદ્દા છે ને એની લડત આમ આદમી પાર્ટી કરવા તૈયાર છે. અમારા નેતા રાજુભાઈ કરપડા, અમારા નેતા ભાઈ શ્રી અમૃતભાઈ અને અમારા સુરેન્દ્રનગર શહેરની અમારી આ કોર ટીમ છે વઢવાણ શહેરની, આ બધા ભેગા થઈ અને જ્યાં લડત ધોળીપોળે ક્યાં ધોળીપોળ આપણું ચોગાન છે, ત્યાં જ આપણે પરમિશન સાથે આપણે આ જનસભા કરી રહ્યા છીએ. વઢવાણના મુદ્દાઓને, વઢવાણના લોકોના દુઃખની વેદનાની વાચા આપવાની છે અને લડત કરવાની પ્રતિબદ્ધતા દેખાડવાની છે. આ વઢવાણની જે વેદના છે, વઢવાણની જે ગરિમા છે,
એની વાત લઈને આમ આદમી પાર્ટી વઢવાણ સમક્ષ જઈ રહ્યું છે. ત્યારે હવે જોઈશું સભાનો રંગ કેવો રહે છે. પક્ષોએ જે કંઈ કર્યું હોય, સત્તાધીશોએ જે કંઈ કર્યું હોય, પણ હવે લોકો પણ નારાજ છે અને કેટલા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય છે સભામાં, અને સભામાં શું ચર્ચા થાય છે એ રાત્રે આપણે જરૂરથી જોઈશું. રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ.